નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ હર્ષિત યુટ્યુબ ચેનલમાં. આ યુટ્યુબ ચેનલ આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કઈ રીતે સારી રીતે કરી શકાય તેના માટે મેં બનાવેલી છે. એમાં આપણે જોઈશું કે કઈ રીતે આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકીએ છીએ. હવે નોર્મલી આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચરિંગ થતી હોય તે માર્કેટમાં આવતી હોય છે અને વેચાતી હોય છે. અમદાવાદમાં બનેલી વસ્તુ બરોડામાં વેચાય, બરોડામાં બનેલી વસ્તુ સુરતમાં વેચાય, સુરતની અમદાવાદમાં વેચાય. બધી જગ્યાએ આ રીતે વેપાર થતો હોય છે. હવે આ જ વેપારને જ્યારે ઇન્ડિયાની બહાર મોકલીએ ત્યારે આપણે એને એક્સપોર્ટ નામ આપીએ છીએ, અને ઇન્ડિયાની બહારની કોઈ પણ વસ્તુ જ્યારે ઇન્ડિયામાં આવે તો આપણે એને ઇમ્પોર્ટ નામ આપતા હોઈએ છીએ. એકદમ સીધી અને સરળ રીતનો આ બિઝનેસ છે. આમાં ખાલી હાવ ઊભો કરવામાં આવેલો હોય છે કે ભાઈ એક્સપોર્ટ કરીએ છીએ કે ઇમ્પોર્ટ કરીએ છીએ. જેવી રીતે લોકલ બિઝનેસ કરો એ જ રીતે આ બિઝનેસ કરવાનો છે, પણ એમાં ખાલી થોડુંક ધ્યાન રાખવાનું હોય છે. જેવી રીતે આપણા ઘરેથી કોઈ વસ્તુ અડધા કિલોમીટર દૂર જાય તો આપણે એને કઈ રીતે મોકલતા હોઈએ છીએ, અને જ્યારે 500 કિલોમીટર દૂર જાય તો આપણે સરખી રીતે પેકિંગ કરીએ, સરખી રીતે ચેક કરીએ અને પછી આપણે એને મોકલતા હોઈએ છીએ. આવી જ વસ્તુ આપણે એક્સપોર્ટમાં ધ્યાનમાં રાખવાની હોય છે. નોર્મલી આપણે કહીએ તો ઇન્ડિયામાં 2023-24 ફાઇનાન્શિયલ યરમાં લગભગ $777.5 બિલિયન આપણે એક્સપોર્ટ કર્યું હતું, અને એની સામે આપણે $642 આસપાસનું આપણે ઇમ્પોર્ટ કરેલું હતું. એટલે જોવા જઈએ તો આપણે ઘણું સારું એક્સપોર્ટ કર્યું હતું, અને એની વેલ્યુ આપણે રૂપીસમાં કરીએ તો $1 બિલિયન એટલે અત્યારના પ્રમાણે આપણે 8,500 કરોડથી પણ વધારે એની વેલ્યુએશન થતી હોય છે. એટલે આ રીતનો ઇન્ડિયાનો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો ડેટા છે, અને આ બધો ડેટા ખૂબ જ સિમ્પલ રીતે ગવર્મેન્ટની સાઇટ ઉપર આપણને મળી જતો હોય છે. આપણે ઇન્ડિયાની ગવર્મેન્ટ હોય છે તેની પોતાની સાઇટ્સ બનાવેલી છે, અને એ સાઇટ ઉપર ગવર્મેન્ટ આરામથી પોતાનો ડેટા મૂકતા હોય છે. ખાલી આપણે એને જોતાં શીખવું છે અને આપણે ધંધો આરામથી કરી શકીશું. એટલે કોઈ પણ માણસ એક્સપોર્ટ કરી શકે છે જે વેપાર કરતા હોય. ખાલી એનું એક નાનું લાઇસન્સ લેવામાં આવે છે, એ પણ એકદમ સિમ્પલ પ્રોસેસ હોય છે. એટલે કોઈએ પણ ઇમ્પોર્ટ કરવું હોય તો પણ આરામથી કરી શકે છે, એક્સપોર્ટ કરવું હોય તો પણ કરી શકે છે. ખાલી એને થોડા ઘણા કાગળિયાનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે બીજું હવે આગળના વિડીયોમાં જોઈશું.